વિજાપુર ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા નાગરિકોમાં ઉત્સાહ। રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભપાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે અને નાગરિકોને એક જ સ્થળે માર્ગદર્શન તથા સહાય મળી રહે તે હેતુથી વિજાપુર ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નાગરિકોને હાજરી આપી વિવિધ યોજનાઓ અંગે માહિતી મેળવી હતી। શિબિર દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વયવંદના યોજના, નમોશ્રી યોજના, પીએમ જન આરોગ્ય યોજના, પીએમ સૂર્યઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગ સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના સહિત સરસ્વતી યોજનાની વિવિધ સરકારી યોજનાઓ અંગે લાભાર્થીઓને વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ડૉક્ટર CJ ચાવડા, વિજાપુર નગરપાલિકા પ્રમુખ શ્રી કામિનીબેન પટેલ, ઉપપ્રમુખ બીનાબેન પટેલ, કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, પક્ષના નેતા ગૌરવભાઈ દેસાઈ, દંડક જયવીર બારોટ, મામલતદાર શ્રી અતુલસિંહ ભાટી, ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી સહિત ભાજપ પ્રમુખ અગનલાલ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ખમાર, જિલ્લા ભાજપ મંત્રી રાજેશભાઈ પટેલ તથા જિલ્લા ભાજપ મંત્રી મધુબેન વાળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે સરકારના સંકલ્પની વાત કરી હતી અને નાગરિકોને વિવિધ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, નગરપાલિકાના પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દ્વારા અનેક નાગરિકોને સ્થળ પર જ માહિતી, માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી। વિજાપુરમાં જનકલ્યાણ શિબિર યોજાઈ। સરકારી યોજનાઓનો લાભ લેવા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટ્યા હતા।